બે ત્રણ દિવસ પહેલા હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો, કોઈ વિકાસભાઈ કરીને છે જેતપરના, એ સમિતિમાં નથી, એ કદાચ અહીંયા સહયોગમાં હશે, હું તો ઓળખતો પણ નથી. મને જ ફોન આવ્યો હતો હકાબાનો કે વિકાસભાઈ કરીને આવા ભાઈ છે ને મને અહીંયા આવવાની, જેતપરમાં આવવાની ના પાડી છે. એકચ્યુઅલીમાં હકાબાનો જ્યારે ફોન આવ્યો હતો ત્યારે સમિતિની મિટિંગ ચાલુ હતી. હું પણ જેતપર ગામની સમિતિમાં નથી, એટલે એ સમિતિની મિટિંગ હતી અને આયોજનના ભાગરૂપે મિટિંગ હતી. આખા ગુજરાતમાંથી ડાયરાના કલાકાર કે સાહિત્ય કલાકાર તરીકે હકાભા ગઢવી મર્દનો દીકરો એક જ એવો છે કે જેને અમારા આ આંદોલનને સમર્થન કર્યું છે. હકાભાની જાંબાજીને દિલેરીને સલામ છે. હકાભાએ અહીંયા કાર્યક્રમ પણ કર્યો હતો અને હકાભાઈ સ્ટેજ ઉપરથી અમારી સમિતિને સમર્થન પણ આપેલું છે. તો ક્યાંક ને ક્યાંક ગેરસમજ છે કે આજે નહીં આવતા એવું કીધેલું વિકાસભાઈએ. અને હકાભા અમારા ભાણુભા છે, અમે એના મામા છીએ. એના માટે 24 કલાક આ સ્ટેજ અને છાવણી હકાભા જેવા સેલિબ્રિટી માટે રાહ જોઈ રહી છે. કારણ કે વિકાસભાઈ એટલે ના પાડી હતી કે હકાભા જેવી વ્યક્તિ આવતી હોય તો સમિતિના કોઈ આગેવાનો હાજર જોઈએ, કારણ કે એનું આગતા સ્વાગતા કરવા માટે કોઈ તો જોઈએ જવાબદાર. તો અહીંયા કોઈ જવાબદાર આગેવાનો નહોતા, એટલા માટે એને ના પાડી હતી અને એમાં ગેરસમજ થયેલી છે. પણ હકાભા અમારા કવિરાજ છે, કાંઈ નહીં, અમારા ભાણુભા છે, એનો સ્વાભાવિકપણે થોડો જાજો ગુસ્સો હશે. તો હું એની દિલથી સમિતિ વતી, જેતપર ગામ વતી અને હું વ્યક્તિગત મારા મિત્ર છે, હું અમારા ભાણુભાની માફી માગું છું અને હું એને અહીંથી આમંત્રણ આપું છું કે હકાભા ગઢવી આપ પધારો, આપની છાવણી રાહ જોઈ રહી છે. વેલકમ, જેતપર આપની રાહ જોઈ રહ્યું છે.